અને પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી એવું કહેતા કે રામાયણ અને ભાગવત એ પણ વ્યાસજીએ અને તુલસીદાસજીએ બેહાડેલી બિન સાંપ્રદાયિક પરબ છે. અહીંયા કોઈ પણ આવે, તમે પરબે જાઓ ત્યારે તમને પૂછવામાં નથી આવતું કે તમે કેવા છો, તમે કોણ છો. પરબે જાય જે પણ એ તરસ્યો છે એની ખબર પરબને છે. એ કેવો છે? એક જ જવાબ, તરસ્યો છે. અને તેથી એ બધાયને પાણી પાય, એને તૃપ્ત કરે, એ પરબનો ધર્મ છે. તો આપણે ચર્ચા કરતા હતા કે કોઈ પણ રાજા પરીક્ષિતના ગુરુ બનવા તૈયાર ન થયું. દયા નહોતી એમ નહીં, બધામાં દયા હતી, પણ એ યોગ્યતા કે અમે કંદમૂળ ફળ તો ખાઈએ છીએ, અમે ગંગાજળ તો પીએ છીએ, રાજા પરીક્ષિતો એ પણ છોડીને બેઠા છે. એટલે અમારા ત્યાગ કરતા મહારાજ પરીક્ષિતનો ત્યાગ વધીને છે, અમે એના ગુરુ કેમ થઈએ? આ સંકોચ. જૂના જમાનામાં લોકો ગુરુ થવામાં ઉતાવળ કરતા નહોતા. આજે ગુરુ થવાની એટલી બધી, એટલે સમસ્યા ઊભી થઈ. રાજા પરીક્ષિતના હાથમાં 7 જ દિવસ હતા. કાઉન્ટડાઉન શરૂ થયેલું, ઘડી કી ટિક 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 ચાલુ હો ગઈ थी. कौन बनेगा करोड़पतिમાં પછી કાઉન્ટડાઉન ચાલુ થાય ને કે આટલા જ સમયમાં જવાબ આપવાનો, એમ શ્રાપ અપાયો છે. અને રાજા પરીક્ષિતના જીવનની ઘડિયાળમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. હવે 7 જ દિવસ શેષ બચ્યા છે. અને એમાં જો કોઈ રાજા પરીક્ષિતને ઉપદેશ ન કરે, એને તારે નહીં, તો આનું નાવડું ડૂબે. બધાએ બેઠા હતા કે હવે શું થાય, આનું શું થાય. તમે જોજો, ઘણી વાર સભા હોય ત્યાં પછી કંઈક લાઇટ જાય કે કંઈક પેલું જાય, પછી ઘણા બધા બેહે, માઇક બંધ થઈ જાય, એકબીજાની યાર વાતું કરે, ઘડિયાળ જોવે કે હજી કેટલાક બાકી રહ્યું. અને કોઈક ટીકા કરવા માંડે કે લાઇટના કાંઈ ઠેકાણા જ નથી, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે વહી જાય. પણ એમાં 2-3 જણા હોય એ દોડાદોડી તરત ઊભા થઈને કામે લાગી જાય. એ પ્રોબ્લેમ શૂટર હોય. એમ જેટલા બેઠા હતા ને પરીક્ષિતની સાથે, એમાં દેવર્ષિ નારદ પણ હતા. એ તરત ઊભા થયા. નારદજીને ચિંતા થઈ કે આનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે, માત્ર 7 જ દિવસ હાથમાં છે. અહીંયા બેઠેલા મહાનુભાવોમાંથી કોઈ પણ રાજા પરીક્ષિતના ગુરુ થવા તૈયાર નથી, અને કંઈક કરવું પડે. એટલે ઊભા થયા. અને નારદજી ઊભા થઈ અને ત્યાંથી ગંગાના કિનારા તરફ. નારદજી જ્યારે વિચારે ચડી જાય ને કોઈ પ્રોબ્લેમને લઈને, નારદજીની ચોટલી ઊંચી છે. તમારે ઓલા વાયરલેસ વાળા ફોન ખબર છે ને, જૂના વખતમાં આવતા, એમાં આમ એરિયલ નીકળતું, એ આમ કાઢો ને બહાર, પછી બરાબર નેટવર્ક પકડાય. નારદજી ચિંતનમાં ડૂબ્યા, ક્યાં કિયા જાય. અને એમાં ગંગાના કિનારે રેતીમાં પડેલા એક નંગ ધડંગ મહાત્માને જોયા. યુવાન મહાત્મા, પણ એવો જગારા મારે ચહેરો, એવા તેજસ્વી. એ શુકદેવજી હતા, પરમહંસ. એને જોતાની સાથે દેવર્ષિ નારદને એમ થયું કે આ જ છે એ મહાપુરુષ જે પરીક્ષિતની જીવન નૌકાને કિનારે લગાવી શકે, એને તારી શકે. તો દેવર્ષિ નારદ ત્યાં ગયા, શુકદેવજીને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી, મહારાજ, એક ચક્રવર્તી સમ્રાટને શ્રાપ થયો છે, એનાથી ભૂલ થઈ ગઈ. એટલે બ્રાહ્મણના દીકરાનો શ્રાપ થયો છે. 7મે દાડે તક્ષકના દંશથી એનું મૃત્યુ છે. એ અન્ન જળ બધું છોડીને અહીંયા ગંગાને કિનારે આવીને બેઠો છે.
ભગવાન આપ આવો ને, એને ઉપદેશ કરો, એને તારો, એની મુક્તિ થાય, કૃપા કરો. પરમહંસ સુખદેવ એમને આમ રેતીમાં બેઠેલા. नारद, हर जीव को अपने कर्म का फल भुगतना पड़ता है. यदि उसने पाप किया है, गलत काम किया है, भोगेगा. हमने सबके उद्धार का ठेका ले रखा है क्या? भोगने दो पाप, सबको भुगतना पड़ता है. આવો કઠોર જવાબ. અને પરમહંસ સાધુઓને કોઈની પડી હોતી નથી, એ સમ્રાટ હોય કે નાનો સેવક હોય. હવે દેવર્ષિ નારદ વિવેકી પુરુષ છે, એને બોલતા આવડે છે. પરમહંસ મહાત્માઓની સાથે કેવી રીતે વ્યવહાર કરાય એની એને સમજ. ને બીજા હોય તો અરે મહારાજ એવું કઈ થાય, તમારા જેવા તો તમે સાધુ પુરુષ ને તમારા તો અવતાર જ થયા બધા જીવોને તારવા માટે, તમે ના પાડો એ કંઈ થોડું હાલે, નહીં તમારે આવવું પડે. नारद एवो अविवेक न करे. जी भगवान, जैसी आपकी आज्ञा. लेकिन यदि आप अनुमति दें तो मैं एक प्रश्न पूछ सकता हूं. नारद जी ना विवेक ने विनय ने जोई सुखदेव प्रसन्न थे. हाँ नारद, आप पूछो जो पूछना चाहते हो. बोले भगवान, मन में एक जिज्ञासा थी कि एक अंधा आदमी चलता हुआ जा रहा है, रास्ते पर वो जिस दिशा में जा रहा है वहां एक गहरा कुआं है, बावड़ी, बांधेलो कुओं नहीं, ऊंडो खाडो ने एमा पानी. उस अंधे को वो दिखाई नहीं देता और वो उसी बावड़ी की ओर आगे बढ़ रहा है. अब उस बावड़ी के पास में एक आदमी बैठा है, देखने वाला, आंखों वाला. अब वो अपनी आंखों से देख रहा है कि वो अंधा चलता हुआ इस बावड़ी की ओर बढ़ रहा है, लेकिन उस आंखों वाले ने उस अंधे को रोका नहीं, उसको टोका नहीं, उसका मार्गदर्शन नहीं कहा, आगे मत बढ़ना, बावड़ी है, पानी गहरा है, डूबोगे, मर जाओगे. कुछ बोला नहीं, केवल वो देखता रहा. आंखें हैं ना, देखता रहा. और वो अंधा चलता हुआ आगे गया, बावड़ी में गिरा, डूब कर मर गया. तो फिर उस देखने वाले को उसका पाप लगेगा कि नहीं लगेगा? बस आटलू खाली पूछવું હતું બાપજી. ઓલો મરી ગયો આંધળો, એમાં દોષ થોડો આ દેખતો આદમી, અને એને રોકવાની કોશિશ ન કરી, એ બચાવી શક્યો હોત, પણ એ ખાલી મૂંગો મૂંગો જોતો જ રહ્યો, તો એ આંખ્યું વાળાને એને દોષ લાગે કે ન લાગે, ખાલી આટલું પૂછવું હતું બાપજી. એટલે સુખદેવજી આમ બેઠા હતા ને, આમ એક પાણાનો ટેકો લઈને ગંગાના રેતીમાં. નારદની આ વાત સાંભળીને મુસ્કુરાયા, ઊભા થયા, ગંગાની રેતી બેતી ખેરી અને પછી કે ચલો હમ ચલતે હૈ. અને આ રીતે ઉપરથી કઠોર દેખાતા પરમહંસમાં અંદર તો ઓલા નાળિયેરની અંદરનું જેમ પાણી હોય ને, એમ કરુણા ભરેલી છે, કઠોરતા ઉપર ઉપરની છે. અને એટલા માટે જ વ્યાસજી લખે છે, સંસારિણામ કરુણયાહ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સોનુમુપયામિ ગુરુમ મુનિનામ. કરુણા સે ભર ગયે. તો એ પાછા પરીક્ષિતને કથા સંભળાવતી વખતે શરૂઆતમાં સુખદેવજી શું કહે ખબર? ભાગવતમાં લખ્યું છે, જો રાજા,
આ તને શ્રાપ થયો છે અને મને દયા આવી ગઈ છે અને એટલા માટે હું તો સતત ફરતો રહેવાવાળો અહીં પલોઠી મારીને બેસી ગયો છું અને તને કથા સંભળાવું છું. એ કંઈ મને બહુ આમ દયા આવી ગઈ છે ને એટલા માટે હું સંભળાવું છું, એવું છે નહીં ભાઈ. વાત જાણે એમ છે કે આ નારદ જે કંઈ બોલ્યા એટલે હું અહીંયા આવી ગયો, પણ જ્યારથી આ કથા હું મારા પિતા વ્યાસજી પાસેથી શીખ્યો છું ત્યારથી આ કથાએ મારા ચિત્તને એવું પકડી લીધું છે કે હવે મારાથી કીધા વગર રહેવાતું નથી. એટલે કહું છું. આમાં એવું છે પાછું કે કીધા વગર રહેવાતું નથી અને જેને તેને કહેવાતું નથી. એટલે તારા જેવો કોક સુપાત્ર મળે ને તો પછી લો કેવી સહજતા. હું કઈ તારા ઉપર ઉપકાર નથી કરતો ભાઈ. જેમ ફરું છું એ મારી મસ્તી છે, એમાં કથા કરું છું એ મારી મસ્તી છે. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે आख्यानम यदधीतवान. मेरे चित्त को इस कथा ने इस भांति पकड़ लिया है, बिना कहे मेरे से रहा नहीं जाता. आ भूमिका છે આપણા પરમહંસોની. તો સનત કુમાર જેવા પરમહંસ કથા સંભળાવે, સુખદેવજી જેવા પરમહંસ કથા સંભળાવે. સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ. સંસારીઓ ઉપર કરુણા કરીને પરમહંસો પાસેથી પ્રાપ્ત થયેલો આ પ્રસાદ છે શ્રીમદ ભાગવત. નારદજીએ કહ્યું વ્યાસજીને, લોભ સ્વર્ગનો, સ્વર્ગ સુખનો, અને ભય નરકના દુઃખનો એ બતાવવાને બદલે ભગવાનમાં ભક્તિ પ્રગટ થાય એવું કંઈક લખો. લોભ અને ભય જવા દો, પ્રેમ પ્રગટ થાય, ભક્તિ પ્રગટ થાય. પ્રેમ એટલે ભગવાન માટેનો પ્રેમ. સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. આવી ભક્તિ પ્રગટ થાય એટલા માટે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. શ્રીમદ ભાગવત ભક્તિ જનિકા સંહિતા છે. પરમહંસો એ કહેલી કથા, પણ એનું પરિણામ ભક્તિ, હરિભક્તિ. એટલે ભાગવતના અંતે પણ પ્રાર્થનામાં એ જ માગ્યું, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યતઃ પ્રભુ. ભાગવત સાંભળે ને ભગવાન પાસે બીજું કાંઈ ન માગે, એ ભગવાનની પાસે એવી પ્રાર્થના કરે, યહ પ્રેમ સદા ભરપૂર રહે ભગવાન તુમારે ચરણોं में. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में. यह अर्ज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में. यह अर्ज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में. संसार असार है सार नहीं. 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 बाकी न रहे अब भूख कहीं. बाकी न रहे अब भूख कहीं. मैं संसार के बंधन में मैं हूँ. संसार के बंधन में संसार तुम्हारे हाथों में. संसार तुम्हारे हाथ
सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में। भरपूर रहे भगवान तुम्हारे चरणों में। आँखों में सदा ये ध्यान रहे, 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 और मन चरणों में लगा रहे, और मन चरणों में लगा रहे। यह अंत समय की अर्जी है, समय की अर्जी है, भगवान तुम्हारे चरणों में। भगवान तुम्हारे चरणों में। यह प्रेम सदा भरपूर रहे, प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे चरणों में। भगवान तुम्हारे चरणों में। श्री कृष्ण तुम्हारे चरणों में। श्री कृष्ण तुम्हारे चरणों में। भगवान तुम्हारे चरणों में। भगवान तुम्हारे चरणों में। भवे भवे यथा भक्ति पादयोस्तव जायते। ભાગવતના અંતે જે માગવામાં આવ્યું તે આ છે, હરિભક્તિ જાગૃત થાય, માણસના હૃદયમાંથી ઘૃણા નફરત મટે, સ્વાર્થ મટે ને પરમાર્થના પથ ઉપર એ ચાલતો થાય, એવી એને પ્રેરણા મળે એવું કંઈક લખો વ્યાસજી. અને પછી નારદજી કહે છે કે મારું પોતાનું દ્રષ્ટાંત તમે લ્યો ને, હું તો પૂર્વ જન્મમાં દાસીનો દીકરો હતો. પુરાણોમાં એવી કથા છે કે નારદ ઉપબરહણ નામના ગંધર્વ હતા. આ ગંધર્વ એ જ્યારે બ્રહ્માને ત્યાં સભા મળે ઋષિઓની, પ્રજાપતિઓની, ત્યારે અપ્સરાઓને અને ગંધર્વોને ત્યાં બોલાવવામાં આવે. અપ્સરાઓ નૃત્ય કરે, ગંધર્વો ગાન કરે, પણ એ બધું ભગવાન માટે અને ભગવાનના વિષયક જ વાત હોય, કારણ કે ઋષિઓની સભા છે, પ્રજાપતિઓની સભા છે. એટલે એક મર્યાદાથી ગંધર્વો એ ગાયકો છે, અપ્સરાઓ એ નૃત્ય કરનારી, પણ ઋષિઓની સભામાં પણ એ જાય તો ભગવાનની સમક્ષ પણ નૃત્ય થાય, પણ એ ભક્તિયુક્ત હોય અને એક મર્યાદાથી યુક્ત હોય. હવે એમાં આ ગંધર્વ ઉપબરહણ નામનો અને ત્યાં અપ્સરાઓ, એમાં થોડીક આછકલાઈ થઈ ગાવામાં, નાચવામાં, હામાં ઈશારા કરવામાં. આપણી કાઠિયાવાડી ભાષામાં જરાક આકરી ભાષામાં કહીએ તો ચાળા કરવામાં મર્યાદા તૂટી અને श्राप થયો. ऋषियों के यहां आए हो तुम लोग, एक मर्यादा रखना चाहिए, गायन गाने में, नर्तन करने में, किस सभा में तुम हो सोचना चाहिए. जाओ गंधर्व योनि से गिरो. અને શ્રાપને કારણે એ ઉપબરહણ નામનો ગંધર્વ દાસીના પેટે દીકરો થઈને જન્મ્યો, એને બાપ નહીં. પણ એની મા દાસી હતી
એ પાછી બ્રાહ્મણોને ત્યાં સેવા કરતી હતી. જે બ્રાહ્મણો યજ્ઞ કરતા, જ્યાં વેદ અને શાસ્ત્રની ચર્ચા થતી, જ્યાં શ્રી હરિની ભક્તિ થતી, એવા ઘરમાં એવી જગ્યાએ સેવા કરવાનો અવસર મળ્યો. ગમે એમ તોય ઉપબરહણના રૂપમાં પણ એણે સેવાઓ તો કરી હતી નહીં. કરેલું નિષ્ફળ ન જાય. ભૂલ થઈ એટલે શ્રાપ મળ્યો. મા દાસી હતી, પણ આવા બ્રાહ્મણોને ત્યાં એટલે વાતાવરણ સારું મળ્યું. કેવા સેવક મળે, કેવા નોકર ચાકર મળે એ પણ ભગવાનની કૃપા, અને હારો માલિક મળે ને એ ભગવાનની કૃપા. જ્યાં હરિભક્તિનું વાતાવરણ, જ્યાં વેદ શાસ્ત્ર પુરાણોની ચર્ચા, જ્યાં સાધુ સંતો પધારે, એવી જગ્યામાં નોકરી મળી. અને એનો દીકરો નારદ પૂર્વજન્મમાં એ વાતાવરણમાં ઉછરીને મોટા થયા, એટલે એવા સંસ્કાર આવ્યા. સાધુ સંતો પધારે, એનો ઉતારો આ બ્રાહ્મણોને ત્યાં, કારણ કે એવી પવિત્ર જગ્યા જોઈએ ઉતારા માટે તો સાધુ સંતોને. અને પછી એ સંતો સત્સંગ કરતા હોય તો એ સાંભળવા મળે. માં તો સેવાના કામમાં લાગેલી હોય, પણ આ બાળક એ સાધુ સંતો હરિકથા કરતા હોય, ભગવત ચર્ચા કરતા હોય તો એ દૂર બેસીને સાંભળે. સંતો પણ, આ નનકુડો છોકરો પણ જુઓ તો ખરા, એને અત્યારથી ભગવાનની કથામાં કેવી રુચિ છે, ભજનમાં એનું મન કેવું લાગે છે, પ્રેમથી આશીર્વાદ આપે. એકવાર સાધુ સંતો જમી લીધા, મારી માં કંઈક બીજા કામમાં રોકાયેલા, એટલે પેલા બ્રાહ્મણે મને જોઈને કહ્યું, બેટા આ બધી પત્રાવળીઓ લઈ જા દીકરા, અને બહાર મૂકી દો. એટલે મેં એ બધી પત્રાવલીઓ લીધી. એમાં થોડું થોડું અન્ન વધેલું. મને એમ થયું કે હું આ પ્રસાદ લઈ શકું. ભગવાનને ભોગ લગાવ્યા પછી સંતો જમ્યા, એ પ્રસાદ એમણે લીધો. પણ એ પ્રસાદ લીધા પછી જે વધ્યું એ મહાપ્રસાદ. અને મહાપ્રસાદ લેતા મારા પાપ બળીને ભસ્મ થયા. જે મારાથી અપરાધ થયા હતા, મને જે દોષ લાગ્યો હતો, મારા પાપ બળીને ભસ્મ થયા. અને પાપ બળીને ભસ્મ થતા મને ભગવાનમાં અનુરાગ થયો. આપણા પાપ આપણને ભગવાનના ભજનમાં રુચિ થવા દેતા નથી. બાકી રામ નામ તો મીઠું જ છે. રામ નામ લાડવા રે ઘૃત સાકરથી મીઠડા. પણ આપણને એની મીઠાશનો અનુભવ થતો નથી. એનું કારણ છે પાપ. સાકર મીઠી જ છે, પણ પિત્તના રોગીને સાકરની મીઠાશનો અનુભવ ન થાય. તો એને શું કરવાનું? કે ભલે મીઠી ન લાગે તોય સાકર ખાવાની, સાકરનું સેવન કરવાનું. કારણ કે સાકરના સેવનથી જ ધીરે 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 પિત્તનો પ્રકોપ શાંત થશે. અને જેમ 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 પિત્તનો પ્રકોપ શાંત થતો જશે, તેમ તેમ સાકરની મીઠાશનો અનુભવ થતો રહેશે. એમ ભલે ભગવાનનું નામ વાલું ન લાગે, પણ તોય જ્યાં કીર્તન થતું હોય, જ્યાં ધૂન બેસતી હોય, ત્યાં જઈ અને તાળી પાડતા પાડતા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બહુ પ્રેમ ન હોય પણ આમ માથું હલાવવાની મજા આવે, બધું વાગતું હોય, તાળી પાડીને હવ ધૂન ગાતા હોય. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ.
શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. તો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. આ ભાગવતનો છેલ્લો શ્લોક છે. પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. એ નામ સંકીર્તનથી જ પાપ બળતા જશે, અને જેમ જેમ પાપ બળતા જશે તેમ તેમ નામમાં અનુરાગ થતો રહેશે, ભજનમાં રુચિ વધતી રહેશે. મિશ્રીના સેવનથી જ પિત્તનો પ્રકોપ શાંત થતો જાય, અને જેમ જેમ પિત્તનો પ્રકોપ શાંત થતો જાય તેમ તેમ મિશ્રીની મીઠાશનો અનુભવ થતો જાય. તો આપણા પાપ આપણને ભગવાનના ભજનમાં રુચિ થવા દેતા નથી. તો રુચિ વગર પણ ભજન કરો. એટલા માટે તુલસીદાસજી કહે છે, ભાય કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. બોલો, સંતોનો મહાપ્રસાદ પ્રાપ્ત થતા મારા પાપ બળીને ભસ્મ થયા, ભગવાનમાં મને અનુરાગ વધ્યો, સંતોના સત્સંગમાં રુચિ થવા લાગી. સંતો જ્યારે જવા તૈયાર થયા ત્યારે મારાથી સંતોનો વિયોગ સહન ન થયો. પગ પકડી લીધા, બાપજી મને પણ આપની સાથે લઈ જાઓ ને, હું તમારી સેવા કરીશ. નનકુડો છોકરો કે હું તમારા લુગડા ધોઈશ, હું તમારા પગ દબાવીશ, તમે જમશો પછી હું ઠામડા માંજી નાખીશ. બાપજી મને સાથે લઈ જાઓ, મને તમારા વગર ગમશે નહીં બાપજી. આ નનકુડા છોકરાની આવી રુચિ, આવી સેવાની ભાવના જોઈ સંતો બહુ રાજી થયા. ત્યાં તો માં દોડતી આવી, છોકરાને આમ વળગી પડી. એ બાપુ, મારો એકનો એક આ છોકરો છે, હું દાસી, મારે બીજું કોઈ નથી, આ એકલો આધાર છે. તમે જો આને તમારી હારે લઈ જાઓ, આને સાધુ કરો, તો મારું કોણ? સંતોએ કહ્યું, બેન બાપા ચિંતા ન કર, અમે આના લુગડા બદલાવશું અને સાધુ કરશું. અરે આની તો વૃત્તિ જ સાધુની છે. મારી માથે હાથ મૂક્યો, મને સમજાવ્યો, બેટા તારી માની સેવા કર, તારી માને સંભાળ, એ તારો ધર્મ છે, તારી ફરજ છે. એ માં જ્યાં સુધી છે ત્યાં સુધી એની સેવા કર. માં ભગવાનના ધામમાં જાય પછી તારે અમારે માર્ગે આવવું હોય તો આવજે ને બેટા. તારી અંદરના સંસ્કાર, તારી અંદર જે સાધુતાનું બીજ છે એ અમે જોયું છે. સંસાર તારા માટે નથી, પણ માં છે ત્યાં સુધી માની સેવા તારી ફરજ છે. જતા જતા સંતોએ એક મંત્ર આપ્યો, આ મંત્રને જપજે. આ વાસુદેવ ગાયત્રી મંત્ર છે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય.
વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ધીમહિ શબ્દ છે આમાં, એટલા માટે ગાયત્રી ગણાય છે. વાસુદેવાય ધીમહિ. મંત્રોમાં જ્યાં જ્યાં ધીમહિ શબ્દ આવ્યો એ મંત્રો ગાયત્રી ગણાયા. દરેક દેવના સંબંધિત ગાયત્રી છે આપણે ત્યાં. ગણેશ ગાયત્રી, શિવ ગાયત્રી, વિષ્ણુ ગાયત્રી, સૂર્ય ગાયત્રી, લક્ષ્મી ગાયત્રી, દેવી ગાયત્રી. આ વાસુદેવ ગાયત્રી છે. સામાન્ય રીતે ગાયત્રી મંત્ર છે આપણો, એમાં 8 અક્ષરના 3 ચરણ એટલે 24 અક્ષર છે. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. પણ આ વાસુદેવ ગાયત્રી મંત્ર એ અનુષ્ટુપ છંદ છે અને તેથી 8 અક્ષરના 4 ચરણ એને અનુષ્ટુપ છંદ કહે. 32 અક્ષર થાય, 8 ચોકે 32. 4 ચરણ ફરીથી સાંભળો. નમો ભગવતે તુભ્યમ. બીજું ચરણ વાસુદેવાય ધીમહિ. 8 જ થશે, ગણો. વાસુદેવાય ધીમહિ, વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય. 8 નમઃ સંકર્ષણાય ચ. 8 અક્ષરના 4 ચરણ. હવે આમાં ભગવાનના 4 નામ છે: વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. સંકર્ષણ એટલે બલરામ. તમે દ્વારકા જાઓ, દ્વારકાથી આવ્યા છે અહીંયા પૂજારીઓ, આપણને પ્રસાદ અને આશીર્વાદ લઈને દ્વારકાધીશ પ્રભુના. ત્યાં ભગવાન દ્વારકાધીશ જગત મંદિરમાં બિરાજે છે. બાજુમાં દાવજી, એક બાજુ પ્રદ્યુમ્ન છે, એક બાજુ અનિરુદ્ધજી છે. આજુબાજુના મંદિરોમાં જાજો દર્શન કરવા. આ અંતઃકરણ ચતુષ્ટયના દેવો છે, અંતઃકરણ ચતુષ્ટયના અધિષ્ઠાતા છે. આને શાસ્ત્રમાં ચતુર્વ્યુહ કહે છે. રામાવતારમાં પણ ભગવાન ચતુર્વ્યુહથી પ્રગટ થયા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. આ એક જ તત્વના 4 રૂપ છે. ધરેવું નામ ગુર હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. हे राजा, तुम्हारे ये चारों पुत्र वेद का ही तत्व है. वशिष्ठ जी नामकरण संस्कार के समय कहते हैं. तो कृष्णावतार में पण भगवान चतुर्व्यूहથી प्रकट થયા. તે વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. મનના અધિષ્ઠાતા અનિરુદ્ધ, બુદ્ધિના પ્રદ્યુમ્ન, અહંકારના સંકર્ષણ બલભદ્ર અને ચિત્તના વાસુદેવ. ફરીથી એકવાર આ વાસુદેવ ગાયત્રી મંત્ર સાંભળો, જે નારદજીને એના પૂર્વજન્મમાં મળેલો સંતો દ્વારા એ આ મંત્ર છે. જે મંત્રને જપી અને એ દાસીનો દીકરો દેવર્ષિ બન્યો, આ તાકાત જે મંત્રમાં છે. ફરીથી એકવાર સાંભળો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય.
ધીમહી શબ્દ ધ્યાનથી સાંભળ્યું હશે તો ખ્યાલ આવશે. ધીમહી શબ્દ વચ્ચે છે. ધીમહી શબ્દ પહેલા એકવાર નમઃ અને છેલ્લે પણ નમઃ. નમો ભગવતે તુભ્યમ. जब नमो भगवते वासुदेवाय, नमो नारायणाय, नमः छेल्ले आवे तो नमः. शुरुआत करी नमो भगवते तुभ्यम वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च. धीमहि शब्द पहला एक बार नमः, धीमहि शब्द પછી એક વાર નમઃ. એટલે કે ધીમહી મતલબ ધ્યાન કરીએ છીએ. ધ્યાનને નમસ્કારથી સંપુટિત કર્યું. સંપુટ આમ કરો ને એને કર સંપુટ કહેવાય. જેમ મૂલ્યવાન રત્નને સાચવવા માટે એક રત્ન મંજૂષા હોય,